હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જ છો? અને રામ બધાને, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જવાનું છે સુરતથી વડોદરા. L&T કંપની છે ત્યાં જવાનું છે, સુરતથી વડોદરા. અને આપણે જવાનું છે આ ગાડી લઈને, I-20 લઈને જવાનું છે અને L&T જવાનું છે. તો અત્યારે વાગ્યા છે સવારના 7:15 થયા છે. તો હવે નીકળીએ થોડીક વારમાં, 5-10 મિનિટમાં. અહીંયા સામાન લેવા આવ્યા છીએ. આ ફેક્ટરી છે અને એમાંથી આપણે સામાન લઈને નીકળવાનું છે વડોદરા માટે. તો જોતા રહો, બહુ મજા આવશે. વડોદરા જવાનું છે, વચ્ચે ભરૂચનો બ્રિજ પણ આવશે, કેબલ બ્રિજ પણ આવશે, પછી આગળ બીજી બધી વસ્તુ પણ આવશે અને પછી આવશે L&T બરોડા. તો ચાલો નીકળીએ અને જર્નીને કરીએ કન્ટિન્યુ. આપણે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ પ્લાઝા પર. ચાલો ટોલ ભરી દઈએ. તો ફેમિલી, આપણે ટોલ ભરી દીધો છે અને આ છે ટોલ પ્લાઝા, જોઈ લો. ને હવે આવશે કેબલ બ્રિજ, તો એ પણ તમને બતાવીશ. ચલો. તો ફેમિલી, તમને ખબર છે એમ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કરજણ હોટેલ. અને આ કંઈક લુક છે કરજણનો, જોઈ લો. આ કંઈક કરજણનો લુક છે. અને અત્યારે વાગ્યા છે 9:15 થયા છે. તો અહીંયા કંઈ નાસ્તો વાસ્તો નથી કરવો,
હવે અડધી કલાકમાં પહોંચવાના જ છીએ, કારણ કે LNTમાં જવાનું છે અને LNT કરજણથી દૂર નથી, તો હવે થોડીક વારમાં પહોંચવાના છીએ. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ LNT, અને LNTએ પહોંચીને જે મારી સાથે આવ્યા હતા એ બે ભાઈને અહીંયા જો આગળ બિલ્ડિંગ દેખાય ત્યાં ઉતાર્યા છે. આ પાછળ આખું LNT છે, જો આ બિલ્ડિંગ દેખાય એ આખું LNT છે. અને આ કંઈક આ રીતનું શોપિંગ છે, અને આ શોપિંગ પાસે આપણે બેઠા છીએ ગાડીમાં. અને હજી જમવાને તો વાર છે, એટલે માની લો પહોંચી ગયા હતા આપણે 10:15 આપણે પહોંચી ગયા હતા અહીંયાથી. તો અહીંયાથી હવે અત્યારે તો વાગ્યા છે 11, તો હજી મૂકીને હમણાં થોડીક વાર પહેલાં આવ્યો છું, અને પછી તમને કીધું છે તો ચાલો પછી નીકળીએ આપણે અહીંયાથી. અને જમવા પણ જવાનું છે અંદર, અને અંદર જમીને પછી નીકળવાનું છે, કામ પતાવીને પછી જવાનું છે સુરત. તો આવું કંઈક અહીંયાનું લોકેશન છે, જો અહીંયા શોપિંગ છે, આવું કંઈક શોપિંગ છે. તો ફેમિલી આ મારી પાછળ દેખાય એ છે LNTનો સિમ્બોલ છે. અને આ કંઈક અહીંયા હાઈવે છે, હાઈવે આ જોઈ લો, આ હાઈવે છે, આ હાઈવે છે. અને આપણે આવ્યા છીએ LNT પર, અને હવે વાગ્યા છે માની લો ને કે 11, 11:30 જેવું થઈ ગયું છે. તો ફેમિલી મારી પાછળ દેખાય છે આ છે LNT, અને આ છે હાઈવેનો લુક. આવું કંઈક LNT છે, અને તડકો બહુ છે ભાઈ, સખત ગરમી છે, બહુ ગરમી છે ભાઈ, બહુ જ. તો ચાલો હવે પાછા નીકળીએ છાંયે, તો મતલબ કે છાંયો હોય ત્યાં ઊભા રહીએ. ફેમિલી જમવા આવી ગયા છીએ, ગિરિરાજ કાઠિયાવાડીમાં જમવાનું છે. હવે શું છે એ પણ તમને બતાવું છું. અને આ છે બરોડાવાળો હાઈવે, સુરત બરોડા જોઈ લો. અને આ આપણી ધન્નો પૈડી છે, સુરત બરોડા છે. અને ચાલો શું જમવાનું છે એ પણ તમને બતાવું. અને જમીને અડધી 1 કલાકમાં નીકળવાનું છે પાછું રિટર્ન. તો ફાઇનલી ફેમિલી જમી લીધું છે, અને જમવામાં હતું પંજાબી થાળી આપણે લીધી હતી. તો ચાલો હવે નીકળીએ સુરત માટે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાછા સુરત, અને હવે આ ગાડી મૂકવા જવાની છે. આ ગાડી મૂકી આવીએ અને પછી પાછા જઈએ આપણી દુકાને. તમને તો ખબર જ છે આપણે ઠેકાણો એક જ છે દુકાન, તો ત્યાં જઈએ. પહેલાં તો આ ગાડી મૂકી આવીએ, અને અત્યારે આપણે છીએ હીરાબાગવાળા પુલ પર. જોઈ લો, આ છે હીરાબાગવાળો પુલ, અને સેન્ટ્રલ બજાર પાસે આપણે પહોંચ્યા છીએ અત્યારે. અને આપણે જઈએ છીએ ધીમે ધીમે ગાડી મૂકવા માટે. અને વાગ્યાની વાત કરું તો 4:30 વાગ્યા છે. 4:30 વાગે સુરત પહોંચી ગયા છીએ. ત્યાંથી નીકળ્યા હતા 2 વાગે નીકળ્યા હતા આપણે, જમીને 2 વાગે નીકળ્યા હતા ત્યાંથી LNT પરથી. તો માની લો કે 2.5 કલાક થઈ છે, એટલો બધો ટાઈમ પણ નથી લાગ્યો. 2.5 કલાક થઈ છે, અને ટ્રાફિકનો તો મેન ફાયદો તો એ હતો. તો ચાલો હવે આ ગાડી મૂકીને આપણી ધન્નો લઈ લઈએ. તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાન પર, અને આ મસ્ત મજાનું પાન ચડાવી લીધું છે, કારણ કે સવારથી મોઢામાં કંઈ નહોતું નાખ્યું. જમ્યા હતા, જમીને મુખવાસ ખાધો હતો, અને પછી ત્યાંથી નીકળી ગયા હતા. તો અત્યારે આપણે દુકાન પર પહોંચી ગયા છીએ, વાગી ગયા છે 4:45. તો ચાલો હવે થોડું ઘણું કામ છે પતાવી લઈએ. કામ પતાવવું પડશે, કારણ કે કાલે વહેલા વહી ગયા હતા, 6 વાગે બહાર જમવા જવાનું હતું, એટલે વહેલા વહી ગયા હતા.
અને આજે 12 વાગ્યો તો હું બરોડા. તો ચાલો જલ્દીથી કામ પતાવીએ અને પછી હવે મળીએ સીધા ઘરે. ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે, નાહી ધોઈ લીધું છે. આજે બહુ જ ગરમી હતી અને જમવા પણ બેસી ગયા છીએ. જો અડધું પડધું તો જમાઈ ગયું છે. પછી યાદ આવ્યું કે ભાઈ વ્લોગમાં બતાવવાનું છે, આવું થાય. અને વાગ્યા છે ભાઈ 9:45 થઈ ગયા છે. તો ચાલો જમી લઈએ. બટાકાનું શાક અને ભાખરી છે ભાઈ. બપોર જેવું તો નથી, બપોરે તો પંજાબી થાળી હતી, અત્યારે ભાખરી અને બટાકાનું શાક છે. તો ફાઇનલ ફેમિલી જમાઈ લીધું છે, જમાઈ ગયું છે. અને હવે ઊંઘ આવે છે કારણ કે 10 વાગી ગયા છે. અને હુવાનું આપણે આજે ધાબા પર છે. તો જો અહીંયા કંઈ પથારી જ નથી, જો પથારી જ નથી. અને આજે આપણે હુવાનું છે ધાબા પર. તો ચાલો જઈએ સુવા અને આ વ્લોગને કરીએ અહીંયા જઈને. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો, ઓલ પર સેટ કરો. બાય બાય, જય શ્રી રામ અને જય માતાજી.